आरती गोगाजीनी आरती। शंख नगारा झालर वागे नाद गगन थाय। शंख नगारा झालर वागे नाद गगन थाय। ए देश विदेश मारा मणिधर गोगाजीनी आरती रे गवा। आरती रे गवाय हे गोगाजीनी आरती गोगाजीनी आरती। दर्शन करता जीवन पावन थाय। गोगानी आरती ना दर्शन करता जीवन पावन थाय। ए दुनिया न भगतो चरणे आवे गोगा राखजो एमनी लाज। ओ चरणे आवे गोगा राखजो एमनी लाज। हे गोगाजीनी आरती गोगाजीनी आरती। मनोहर गोगाजीनी हो नाना देवळे सोहाय। मूर्ति मनोहर गोगाजीनी हो नाना देवळे सोहाय। हे दर्शन करता गोगाजीना पापी पावन थाय। दर्शन करता गोगाधणीना
ધણીની આરતી ને દીવડા જગમગ થાય. હે કંકુ ને કેસરના ગોગાને સાતળા સંતાય. ઓહો કંકુ ને કેસરના ગોગાજીને સાતળા સંતાય. ઓ ગોગાજીની આરતી, ઓ ગોગાજીની આરતી, ઓ ગોગાજીની આરતી. લાખ લાખ દીવડાની મારી નાગણેશ્વરીની આરતી. જગમગ જગમગ દીવડાની મારી કુળદેવીની આરતી. આરતી શોભાયા પાર હોજી રે મારા મુવાડી રે ગામમાં. આરતી શોભાયા પાર હોજી રે મારા મુવાડી રે ગામમાં. જગમગ જગમગ દીવડાની મારી કુળદેવીની આરતી. વાડી ગમના નાગણેશ્વરીની પ્રેમે ઉતારું આરતી. નાદ તો એનો 14 ભુવનમાં ગાજે. ડોલના ગારા નો બધું વાગે. નાદ તો એનો 14 ભુવનમાં ગાજે. ઝાલર નારણ કારે એવી ઉતરે માની આરતી. જગમગ જગમગ દીવડાની મારી કુળદેવીની આરતી. હોમવાડી ગામના નાગણેશ્વરીની પ્રેમે ઉતારું આરતી. દેશથી માનતાઓ આવે, માનતાઓ આવે માંડી તુજને પુકારે. દેશ પરદેશથી માનતાઓ આવે, માનતાઓ આવે માંડી તુજને પુકારે. આશા સૌની પૂરી કરે નાગણેશ્વરી માવડી. જગમગ જગમગ દીવડાની મારી કુળદેવીની આરતી. હોમવાડી ગામના નાગણેશ્વરીની પ્રેમે ઉતારું આરતી.
છે દિન દુખિયાના દુઃખ હરનારી રોટોડ કુળની કુળદેવી કહેવાય છે દિન દુખિયાના દુઃખ હરનારી સૌના દુખડા દૂર કરે મારે નાગણેશ્વરી માવડી જગમગ જગમગ દીવડાની મારી કુળદેવીની આરતી વાડી ગામના નાગણેશ્વરીની પ્રેમે ઉતારું આરતી મુવાડી ગામ તમારા ગુણ લારે ગાય છે સાંજ સવારે માની આરતી ઉતરે છે મુવાડી ગામ તમારા ગુણ લારે ગાય છે ગોવિંદ ભાઈ ગવડાવે મારી કુળદેવીની આરતી જગમગ જગમગ દીવડાની મારી કુળદેવીની આરતી મારી કુળદેવીની આરતી મારી નાગણેશ્વરીની આરતી મારી કુળદેવીની આરતી લાખ લાખ દીવડાની મારી નાગણેશ્વરીની આરતી જગમગ જગમગ દીવડાની મારી કુળદેવીની આરતી આરતી શોભાય પાર હોજી રે મારા મુવાડી રે ગામમાં આરતી શોભાય પાર હોજી રે મારા મુવાડી રે ગામમાં જગમગ જગમગ દીવડાની મારી કુળદેવીની આરતી વાડી ગામના નાગણેશ્વરીની પ્રેમે ઉતારું આરતી અને પછી તમારે ઉપરથી પાણી અમારા શાસ્ત્રીજી ઉતારી દેજો બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય ગુરુદેવી માત કી જય મેલડી માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય ભારત માતા કી જય ઓમ નમઃ પાર્વતી પદે હાજમાનોની સૂચનાઓ છે એ થોડીક સાંભળવાની છે અને આજે તૌ વાગરથ પ્રતિપત્તયે જગત પિતરૌ આપો ચંદનનું કંકુનું કાલ નાડા છડી બાંધી હોય તો ના બાંધતા કદાચ નવા હોય યજમાન આયા હોય ના બાંધી હોય ને બાંધી દેશે ત્રીશ્ચોત લક્ષ્મીશ્ચ પત્ન્યા પહોરાત્રે પૌરાણેરો કામસવેનો પ્યાતામાં મેઘાણા ભોમાઈ ખાણા સર્વલોકમ્માઈ ખાણા નખલો ખાસા સમનસા વિરૂપે થાપયેતે શિશુ મે કગુંસા
येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तदमभिवदनामे रक्षे माचल यावत् भागीरथी गङ्गा यावद्देवो महेश्वरः वेदा प्रवर्तन्ते तावत् त्वं विजयी भव स्वस्तिन्वन्दुनः नारदहत्या ऋषिगणः ये चान्ये च तपोधना यजमानस्य आशीर्वादपरायणः ॐ प्रातरगनिं प्राय नमः स्वाहा ચોથી વાર જમણો હાથ તમારો થાળીની બહાર જમીન ઉપર ધોઈ દો અથવા નીચે પાટલા નીચે થાળી મૂકી દો નમઃ પાટલા નમાનજી મહારાજ કે જય ઓ બુદ્ધિ સ્વાગ્ને પ્રતિજાગ્રહિત મિષ્ટા પોટ્ટે સગ્નો अस्मिन् सदस्ते अत्युतरस्मिन् विश्वे देव मंगोत्पयानि विदाहु महे वयं भगं मित्रमादितिं दक्षमश्रीधम्म स्वेन श्रेणुतन्निष्णाजुवं तमिंशानन्दगतस्तुखपदेन्द्रियञ्जिन्ममवसेहु महेपयम् भूभानो यदाप्येन सामसद्वृते रक्षितापाय सुव तद्भद्रन्तन्न आसुव ॐ शान्ति शान्ति सर्वारिष्ट शांतिरस्तु सर्वोपद्रव शांतिरस्तु देव ब्राह्मणान होते अक्कड़ पंत मृदों के पहचान होती है तो माँ भगवती आकर ने भगवान आकर भूखा महाराज आकर नमवू पड़े परमात्मा गणपतये नमः ओम गंग गणपतये नमः बोलता बोलता वंदन करिए आप ओम गणानंदवा गणपति गो हवामहे गणानंदवा प्रियपति गो हवामहे नंद निधिपति गो हवामहे भलो भलो आहम जाने આદો દેવ બ્રહ્મણાન નમસ્કૃત્ય ગણપતિ દાદાના ચરણમાં વંદન કર્યા સૌ પ્રથમ આપણા ઈષ્ટ દેવતાના ચરણોમાં વંદન કરીશું આપણે જો નમઃ તમારા જે કોઈ કુલદેવી હોય એમને મનની અંદર યાદ કરી વંદન કરો ઓમ કુલાઈની ગ્રતવતે પુરંધેસ્યોને સિદ્ધસદને વ્રજવ્યાહ विद्वा रुद्रावसवो गृह्णन्ति मा ब्रह्मारप्रेदेवेन्द्यामुते मा तस्मै देवाय हविखाभिधेम ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ नमः વૈકુંઠ ભુવનના અધિપતિ પૂજા તથા યજ્ઞનું ફળ આપનાર પરમાત્મા લક્ષ્મી તથા નારાયણના ચરણોમાં વંદન કરી આપીએ ઓમ દિવો વા વિષ્ણુ ઉતાવા પ્રધ્યયામહો વા વિષ્ણુ ઓરોરાંતા દીક્ષાતા वाहि हस्तावसुना प्रणस्वा प्रयच्छत् ઓમ આયં ગૌઃ વૃષ્ટિરક્રમી યસદન્નાતરમ પુરઃ वितरं च प्रयन् स्वाहा रुद्राः सख्युं सज्य प्रथिवीं बृहज्योतिः समीधिरे ते
कावानुरजस्रयच्छुक्रो देवे खुरोचते शुक्रो देवे खुरो च देवं भूर्भुवस्व उमा महेश्वराभ्यां नमः તમારા માતા તથા પિતાના ચરણોમાં બેઠા બેઠા માનસિક વંદન કરો. ઓમ આદિત્યૌરદિતિરંતરિક્ષમ આદિતિર્માતા સપિતા સપુત્રઃ स्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनि નમો નમઃ. અહીંયા પધારેલા તમામે તમામ પ્રકારના વિદ્વાન ભૂદેવોના ચરણોમાં વંદન કરો. ઓમ દેવ સવિતાઃ પ્રસુવજ્ઞાન પ્રસુવજ્ઞપતિં ભગાય દિવ્યો ગંધર્વઃ કેતવુઃ કેતન્નઃ પુનાદપાદરીના પ્રમાણે જલ પકડો, બેનો હાથનો સ્પર્શ કરી આપો. હા, અને બેનો સાંભળો, એક ફૂલની પાકડી લઈને ચંદનવાડી કરીને ભાઈઓની ચમચીમાં મૂકો બેનો. હા, ભાઈઓ ચમચી ભરીને આ પ્રમાણે જલ પકડો, બેનો એક ફૂલની પાકડી લો, ચંદનમાં ડબોડો, ચોખામાં ડબોડો અને ભાઈને એની ચમચીમાં મૂકો. ઓમ દત્તક્રતો ધૂરમોદય દૈવાંતદ સપ્તસિયતથૈ વૈતે ज्योतिगान् ज्योतिरेकन्तन् मे मनः शिव खंडे भारतवर्षे जम्बुद्वीपे रामक्षेत्रे परशुरामाश्रमे गुर्जर प्रदेशे महसाणा मंडलांतर्गत तथा च अवासना ग्राम मध्ये महामंगल्य फलप्रद मासोत्तमे मासे पुण्य पवित्र मासे माघ मासे शुक्ल पक्षांतर्गत दशम्यायां परमं पुण्यस्थितौ वासरस्तु श्रेष्ठः चंद्रवासरे मृगशीर्ष नक्षत्रे विष्कुंभ योगे गरज उपरि वणिज करणे राच मिथुन रास्ते चंद्रे कुंभ रास्ते ऋषि सूर्ये मेष रास्ते अमर गुरौ शेषेषु ग्रहेषु यथा यशं राशिस्थानतेषु सत्तु एवं ग्रह गण गुण विशेषेण विशिष्टायां शुभ पुण्यतिथौ દરેક યજમાનો પોતપોતાનું આખું નામ મનમાં બોલી જવાનું. સૌ પ્રથમ તમારા પિતાજીનું નામ, ત્યાર પછી તમારું નામ અને તમારી અટક. બહેનોએ તમારું નામ, તમારા પતિદેવનું નામ અને તમારી અટક આટલું બનવા બોલો. ઓમ બ્રહ્માદિ કાશ્યપ સગત્રોત્પન્નોઃ કાલાંતરેણ શિખાસૂત્ર રહિતસ્ય चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थ आदित्यादि नवग्रह अनुकूलता सिद्धि अर्थम तथा च मन ईप्सित मनोकामना परिपूर्ण अर्थम समस्त द्विपदान चतुष्पदान क्षेम कल्याण अर्थम सनातन धर्मस्य अभिवृद्धि अर्थम देशे विदेशे सर्वत्र यश विजयादि प्राप्ति अर्थम लाभ आदि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उप शमन अर्थम ग्रहकृत રાજકૃત સર્વવિધ ઉપરની થાળીમાં જલ મૂકી આપવાનો. તાન મે માનઃ शिवसङ्कल्पमस्तु બોલ્ય છે ગોગા મહારાજ કી जय વિષ્ણુનાથ धारय मां देवी पवित्रं पुरुषासनं દરેક યજમાનો તમારી જમણાથી ત્રીજા નંબરની આંગળી ટચલીની બાજુવાળી એ પોતપોતાની વાડકીની અંદર ડબોડો અને જમીન ઉપર ત્રિકોણ બનાવો પાણીથી. હા, પોતપોતાની તરફાણી વાડકીની અંદર આંગળી ડબોડો અને જમીન ઉપર ત્રિકોણ બનાવો. ત્રિકોણ કરીને ચંદન ચોખાડું, કંકુ ચોખાડું, ફૂલ એ ત્રિકોણ ઉપર ચડાવો. ઓમ ભૂર્ભુવઃ સ્વર્ત્યૌરિવ ભૂમ્ના પૃથિવી ભપરિમ્ણા તસ્યાસ્તે પૃથિવી દેવયજનિ પૃષ્ઠે નિમન્ના દમન્નાત્યાયાદધે. ઓમ દેવજડી વંદન કરો. આસનાય નમઃ, સુખાસનાય નમઃ, કુર્માસનાય નમઃ, વિમલાસનાય નમઃ, પદ્માસનાય નમઃ, યોગાસનાય. ગંગણપતયનો બોલી આપવાનો, ભગવાનને પ્રાર્થના કરી આપણે કે પરમાત્મા
સાંજ સુધી પણ જ્યાં સુધી યજ્ઞ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વિઘ્ન તમે આવવા દેતા નહીં. ઓમ નમો ગણેભ્યો ગણપતિ નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપે વૈષ્ણવો નમઃ. ભગવતી તૃપ્તિ સહિત મહાક્લેશાય નમઃ પ્રાર્થના પૂર્વક સમર્પયામિ. ગુરુરેવ ન સંશયઃ. જીવનમાં હંમેશા ગુરુ બનાવવા પડે, કારણ કે ગુરુ વગર માણસ લઘુનો કહેવાય. ગુનો અંધકાર, ગુનો અર્થ એવો થાય કે અંધકાર, રૂ કહેતા પ્રકાશ, જે આપણને અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જાય, અજ્ઞાન તરફથી સદજ્ઞાન તરફ લઈ જાય. ન બનાવ્યા હોય તો કૃષ્ણમ વંદે જગત ગુરુ. શ્રી કૃષ્ણ ભગવાન આખા જગતના ગુરુ છે, એમનું સ્મરણ કરી આપો. ઓમ રે હરપદે આદિ આદર્ય તમે ગુરુ મહારાજની વંદના કરાવે છે. આજે જમાનો ગુરુ મહારાજની ચરણોમાં વંદના કરી આપીશું. દરેક યજમાનો મનની અંદર ટટ્ટાર બેસીને જય ગુરુદેવ દરેક યજમાનો બોલી આપજો. અહીંથી આપણે ગુરુ મહારાજની જય જયકાર સાથે સંગીતમાં ભગવાન ગુરુદેવની ધન બોલાવીશું. ગુરુદેવને યાદ કરીએ તો બોલો ઓમ મંગલમ ઓમકાર મંગલમ હે ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ ઓમ મંગલમ. ગુરુ મળ્યા છે એવા જ્ઞાને દેખાવે ગુરુ જ્ઞાન નો ભંડાર ગુરુ પાદ મંગલો. જય ગુરુદેવ. બોલો શ્રી ગુરુદેવ. ગુરુ મહારાજને વંદન કર્યા પછી આગળના અમારે દરેક જણને જોડે તમારે ફૂલહાર આવી ગયા છે. મુખ્ય યજમાનને પણ જોઈ શક્ય હોય તો ફૂલ આવી ગયા છે. ફૂલહાર લઈ અને ઉભા થઈ જવાનું છે. ફરીથી કાલની જેમ આજે લગ્નની ચોરી ભાઈઓ હારતા રહેજો. ઓમ તદેવ અગ્લામ સદિનંદ દેવ તારા બલન ચંદ્ર બલન દેવ વિદ્યાવલં દેવલં દેવ લક્ષ્મી વરદે યોગં સ્મરામે મનોરમામ દેહે મનાવૃત. દિશા કેટલી? 4 8 4 દિશા, 4 ખૂણા, બરોબર? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ 4 દિશા, 4 ખૂણા છે. અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. ઉપર આકાશ અને નીચે પાતાળ. અહીંયા ગોગા મહારાજને પ્રાર્થના કરીએ પણ કે ભગવાન દશે દિશામાંથી કોઈ પણ પ્રકારનો વિઘ્ન બાધા તમે આવવા દેતા નહીં. આ યજ્ઞ નિર્વિઘ્નતા પડે પરિપૂર્ણ કરજો. ટટ્ટાર બેસીને જય ગોગા મહારાજ બોલી આપજો. ઓમ લક્ષો ओम लक्षोहणं बलगहनं वैष्णवीमिदमहन्दं बलगं किं समानो जम समानो निजगाने गमहन्दं बलगं किरामिजं शबन्धुर्जम शबन्धुर् निजगाने गमहन्दं बलगं किरामि
સ્થાપયામિ. ચોખા કળશની અંદર બધાઓ, તાંબાના કળશની અંદર બધાઓ. ભો કળશમાં, લોટામાં. પ્રતિષ્ઠિતો ભરદો ભવ. તો તમારી જે ત્રીજા નંબરની આંગળી છે ને ટચલીની બાજુવાળી, એ બંને જણા કળશને કાંઠે સ્પર્શ કરો. હા. ઓમ કલા સસિયા મુખે વિષ્ણુ કંઠે રદ્ર સમાશિતઃ દોષાગર સર્વે સપ્તદ્વીપા વસુંધરા શતૈતા સર્વે કલાશાંગો સમાશ્રિતા નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિन् નિધિં દરેક યજમાનો જમણા હાથની બીજા નંબરની મોટી આંગળી ઊંચી કરો, ઘોડ ફેરવો, ભગવાન સૂર્યનારાયણને બતાવો. તેન સત્યેન મે વારા ફરતી આંગળી ઘોડ કળશની અંદર ડબોડી લો. આંગળી બહાર લઈ લો. લો અમિતિ અંક સમુદ્રયા સૂર્ય સર્વાણિ ધાન્ય બાહ્ય વમ ઇતિ રેન મુદ્રયા અમૃતિ કૃત્ય હોમ ઇતિ કવચેન અંગુઠ્યા. પુરુષ યજમાનો છે ને એ જમણો હાથ સીધો કળશની ઉપર આ પ્રમાણે મૂકો. મૂકો એના પર ડાબો હાથ મૂકો. બેનો જમણો અને ડાબો દરેક જગ્યાએ આ પ્રમાણે કરી આપો. આગળ બેઠેલા શાસ્ત્રીજી બતાવશે. અને ઓમ બમ 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 વરુણાય નમઃ. આપણા વેદો છે, 4 વેદો. આપણો ધર્મ કયો? કદાચ કોઈ પૂછે કે ભાઈ તમારો ધર્મ કયો તો શું કહીએ? હિન્દુ ધર્મ. પણ હિન્દુ ધર્મની અંદર આપણા ધર્મનું નામ છે સત્ય સનાતન ધર્મ. બરોબર? તો કોઈ પણ ધર્મ હોય ને, મકાન હોય ને, મકાન તેના મુખ્ય 4 પાયા હોય. 4 પાયા પર મકાન ઊભું રહે. એમ આપણો સનાતન ધર્મના મુખ્ય 4 પાયા છે, 4 વેદો: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો કળશની 4 દિશામાં 4 વેદો જુહોતાના. ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ. અહમ બ્રહ્માસ્મિ. ઓમ અગ્ન આયાહિ વીતયે ગૃણાન હવ્યદાતયે નિહોતા ઓમ પશ્ચિમે સામવેદાય નમઃ. અયમ આત્મા બ્રહ્મ. ત્યારબાદ આંગળી અને અંગૂઠા વડે કળશની અંદર છાટા પધરાવી આપીશું. ઓમ ઈમમ પારુણા શ્રોધી હવમદ્યા ચમ્રેડય. કળશ મધ્યે અપામદે વરુણાય નમઃ. સર્વોપચારાર્થે ફૂલ અને ચોખા કળશની અંદર ચડાવી આપજો. ફૂલ ચોખા પધરાવી દો અંદર. સર્વોપચારાર્થે ગંધાક્ષત પજવાણી સમરાવયામિ. નમસ્કારોમી. બે હાથ જોડી દરેક તીર્થમાં ગંગા આદિ દરેક તીર્થોનું સ્મરણ કરી આપે છે. યોગેશભાઈ શાસ્ત્રી દ્વારા આપણે એનું શ્રવણ કરી આપીશું. દરેક યજમાનો મનની અંદર હર ગંગે બોલીને ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલો તરંગે માતર લઈ તરંગે ઉદકં ગૃહીત્વા સ્વલ્પોદકમાદાય આત્માનં ચ દ્રવ્યાણિ ચ સંપ્રોક્ષયત. જે વાટકી વાળું પવિત્ર જળ છે દરેક યજમાનો પોતાની ડાબા હાથની હથેળીમાં રાખો. ડાબા હાથની હથેળીમાં પાણી લો. હવે વાટકી વાળું પવિત્ર જળ ડાબા હાથમાં રાખો. અને જમણા હાથની વચલી બે આંગળી અંદર ડબોડીને તમારા શરીર ઉપર જલ છાંટો. શરીર ઉપર આવી રીતે છાંટો. પચંત સંધામે પ્રાણાંત સંધામે ચક્ષુસ્ત સંધામે શ્રોત્રંત સંધામે નાભેન્દ સંધામે મેઢ્રંત સંધામે પાયુંત સંધામે ચારિ. લાઈટ ગઈ લાગે.
ક્યાં જોવા છે શું થયું ને ચાલ ફોન કરી લો ફોન થાળીમાંથી બધા યજમાનો બહાર કાઢી દો. હા, અને વચ્ચે વચ્ચે પાન હોય તો પાન મૂકો, નાગરવેલનું પાન હોય તો પાન મૂકો થાળીની અંદર. પાન ના હોય તો પુષ્પ મૂકી આપજો પાકડી કરીને. હા, અને વચ્ચે વચ્ચે પાનની ઉપર જે મૂર્તિ છે ને તમારી, એ પાન ઉપર અથવા પુષ્પ ઉપર બિરાજમાન કરો. પાન ના હોય તો પુષ્પની ફૂલની પાકડી મૂકી દેજો. ફૂલની પાકડી ઉપર એ થાળીમાં તમારી મૂર્તિ બિરાજમાન કરો દરેક યજમાનો. ઓકે, થઈ ગયો. ચાલો, ચમચી ભરીને જલ પકડો. મંડપ પૂરો થાય ને અહીંથી સૂચન કરીએ ને કે ચઢાવો. ફરીથી ચમચી ભરીને જલ પકડો. શાસ્ત્રીજી એક ચંદન વાળું કંકુ વાળું પુષ્પ કરીને ચમચીની અંદર મૂકી આપજો. અર્ઘ્ય બંધન દ્વારા ભગવાનનું સ્વાગત કરી આપીશું. ઓમ धामन्त विषवां भुवनमधिष्ठितमन्तः समग्रे हृद्यन्तरा योगे अपामनिक समिते ज आपृष्टमस्या मम धोमन कंत उर्मिम्मा भूर्भुवस्वः गणपत्यादि आवाहित समस्त स्थापित देवता यो नमर्पण करो. समर्पयामि. ફરી જલ પકડી આપીશું. ભગવાનને દરેકે દરેક તીર્થોના જળ વડે જળપાન કરાવતા હોઈએ મનમાં ભાવ પ્રગટ કરી આપીશું. અત્યાદિ આવાહિત સમસ્ત સ્થાપિત દેવતાભ્યો નમઃ અર્પણ કરો. મુખ સરોજે आचमनीयं समर्पयामि. ફરી ચમચી ભરીને જલ પકડી આપીશું. ભગવાનને દરેકે દરેક તીર્થોના જળ વડે સ્નાન કરાવતા ના પ્રિય ગૌરાદ આસીદ ગ્રહતાચ્ય પ્રભ્રન્ના સેદમ પ્રિયેણ ધામના પ્રિય ગૌરાદ આસીદ ગ્રહતાચ્ય ધ્રુવાનંદા સેદમ પ્રિયેણ ધામના પ્રિય ગૌરાદ આસીદ પ્રિયેણ ધામના પ્રિય ગૌરાદ આસીદ ધ્રુવા અસદન્દ્રતસ્ય જો નૌતા વિષ્ણુ પાહિ પાહિ જજ્ઞં પાહિ જજ્ઞપતિં પાહિ માં જજ્ઞ્યમ જલ પકડી આપવાનું. આગળ બેઠેલા શાસ્ત્રીજી પાણી પકડી રાખો. ચંદન વાળું જલ કરી આપજો. ગંધોદકસ્તાનમ ઓમ ગંધર્વત્વ વિશ્વાવસુઃ પરિદધાત પુષ્પસ્યારિષ્ય રાખો. અને શાસ્ત્રીજી આગળ ગુલાબની પાકડી અંદર ચમચીમાં મૂકી આપજો. ચમચીમાં ગુલાબની પાંખડી મૂકો પાણીની ચમચીમાં. ઉદ્વર્તન સ્નાનમ ઓમ અગ્રો ઓમ દ્રુપદા દિવમુચાનઃ સિન્નઃ સાતો મલાદિવઃ ભૂતં પવિત્રેણ વાચ્યમાપઃ સુંદન્તુ મૈનસઃ ભૂષુનાતે અગુષોઃ મૃત્યતાં વરુગા પરોઃ ગંધસે સોમવતુ મદાય રસો અચ્યુતઃ. ભૂર્ભુવસ્વ ગણપત્યાદિ આવાહિત સમસ્ત સ્થાપિત વિષાદંદાય ધીમહિ તન્નો સર્પઃ પ્રચોદયાત્. અર્પણ કરો. ગંધાક્ષર ભજવાણી સમર્પયામિ. નમઃ કરોમિ. બે જોડી વંદન કરો. આકાશાત પતિતં દોયં યથા ગચ્છતિ સાગર. સર્વદેવ નમસ્કારં કેશવં પ્રતિગચ્છતિ. ઓમ ભૂર્ભુવસ્વ ગણપત્યાદિ આવાહિત ચમચી મૂકી દેવાની. ચઢાવેલું પુષ્પ લઈ લો ભગવાનના ચરણોમાંથી. બંને આંખે અડકાડો અને ઊંડા શ્વાસે સૂંઘો એને. બંને આંખે અડકાડીને ઊંડા શ્વાસે સૂંઘીને હાથ ધોવાની નીચેની થાળી છે એમાં ફૂલ મૂકી દો. નિર્માલ્યમ ઉત્તરે વિસર્જ્ય. હાથ ધોવાની થાળીમાં નીચે ફૂલ મૂકી દેજો સૂંઘીને. જમણો હાથ છે નીચેની થાળીમાં ધોઈ દો. ડાબા હાથે ચમચી પકડવાની અને જમણો હાથે થાળીમાં ધોઈ દો. નેપકિન થી રૂમાલથી સર્વા પ્રચોદયામિ. મૂલેન અભિષેકાર્થે સર્વોપચારાર્થે અર્પણ કરી દો. ગંધાક્ષર ભજવાણી સમર્પયામિ. નમસ્કાર. તેન ત્યક્તેન ભુંજીથામાંગ્રેધઃ કસ્ય સ્વિદ્ધનમ પૂર્વન્નેભ્યઃ કર્માણિ જીજીવિખે છતક
समाः एवं त्वयिनान्यथेतोस्तेन कर्म लिप्ते च महनो जना जदे मनसो जवीयो नैनदेवा आपनन् पूर्वमरेषत तथावतोऽन्यानत्येति सर्वभूतेषु चात्मानन्ततो न विचिकित्सति जस्मिन् सर्पाणि भूतान्यात्मैव भूद्विजानतः तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः तथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः अन्धान्तमः प्रविशन्ति सम्भूति प्रेतको स्मारा नायासोपधा राय असमान जो यस्मज्जोहोराणे मेन भूयिष्ठान्ते नम उक्तिं द्वितीय पुरुषः सोऽसावहम् सरयुच निर्भाग प्यारुता सरयु चंद्रभागा व्याहृता हरिकुला मुजा नर्मदा मही सरयुच निर्भाग प्यारुता समस्तदेवताभ्यो नमः वस्त्रभावेर्वस्त्रोपोस्त्रे समर्पयामि वस्त्रान्तिरक्तसूत्रं समर्पयामि थाळीમાં एक चमची जल મૂકી દેજો वस्त्रान्ते आचमनीयं समर्पयामि यज्ञोपवीतं गृहीत्वा કીધો જલ થાળીમાં મુખ્યમાં યજ્ઞોપવીત આપજો બીજા બધા ચોખા પકડો ओम जगन्नो देवानां प्रत्येकं नमादित्यास भवता मृडयन्तः आवर्वाचे सुमतिर्वपत्यातकोः स्थित्यावरिवो वित्तरा सदादित्ये विस्त्वा ओम भूर्भुवः गणपत्यादि अवहिता समस्त सावित देवताभ्यो नमः તમે જનોઈ ચડાવો બીજા બધા ચોખા ચડાવો યજ્ઞોપવીतं સમર્પયામિ यज्ञोपवीत भावे नक्षतान् समर्पयामि थाळीમાં एक चमची जल મૂકી આપજો યજ્ઞોપવીતાંતે આચમનીયં સમર્પયામિ ત્યારબાદ ભગવાનને સુંદર મજાના ચંદન અને કંકુના તિલક કરી આપે છો ओम त्वां घं धनवा अघनो स्वामेन्द्र स्वां बृहस्पते त्वामोघदे सोमो राजा विद्वान्यखमादमुच्यता आतो वा मनो वा गन्धर्वाः सप्तविघुंशतिः ते अग्रे सोमयुञ्जंस्ते समर्पयामि ત્યારબાદ ચોખા પકડી આપીશું ચોખા પકડી આપવાના મંડ પૂરો થાય પછી ચડાવવાનો ઓમ સમર્પયામિ હાથની અંદર પુષ્પ ફૂલ પકડી આપીશું ઓમ ઓખાધીઃ પ્રતિમો દધવાં વક્ષ્મવતીઃ પ્રસોપરીઃ स्वा एव सजित्वरिर्विरुधः पारैष्णवः भूर्भुवस्वः गणपत्यादि आवाहित समस्त सावित देवताभ्यो नमः पुष्प भगवानના ચરણોમાં અર્પણ કરો ઋતુકાલદ ભવાની ઇમાની પુષ્પાણિ સમર્પયામિ રાજુભાઈ શિલ્પી ધોતી પહેરી અને તૈયાર થઈ જજો રાજુભાઈ શિલ્પી હવે તમારી થાળીની અંદર જો અબીલ ગુલાલ સિંદૂર અને હળદર ચારે ચાર પદાર્થ મૂકેલા છે તો ચપટી ચપટી ચડાવો તો એને કદાચ ચપટી ના ચડાવો તો ફૂલથી છાંટો બરોબર જેમ યોગ્ય લાગે ઓમ સેન
સિંધોરિવ પ્રધ્વનેષુ ઘનાશ વાદપ્રમિયઃ પતયન્તિ જહ્વાः ઘ્રેદસ્યધાર અરુઘો નવાજી કાષ્ઠ विन्दन्नोर्मेभिः पिन्वमानः ઓમ ભૂર્ભુવઃ ગણપતિ આદિ અવાહિત સમસ્ત ધાવિત દેવતાભ્યો નમઃ પરિમા તમે યજમાનો છે નીચે વાળા એ ખાલી ચમચી ભરીને જલ પકડો ને જે ભગવાન છે ને પડિયા વાળા બધા બિરાજમાન કરી દેજો ધૂપમ ઓમ અસ્વસ્ય તવા વૃષ્ણાઃ શકના ધૂપયામિ દેવાય જને પ્રેતિભ્યાઃ मखस्यतवा शीर्ष्णे अस्वस्य तवा वृष्णाः समस्त स्थापित देवताभ्यो नमः धूपम आग्रापयामि जल મૂકો થાળીમાં ફરીથી નીચે વાળા ભાઈઓ ચમચી ભરીને જળ પકડો ત્યાં આગળ દીપ અર્પણ કરી આવીશું ઓમ ચંદ્રમા અપ્વંતરા સુપર્ણા ધાવતે દિવે રયિમ વિષંગમ બહુલમ પુરસ્પૃહગો हरिरेति कानिग्रदता ઓમ ભૂર્ભુવઃ ગણપત્યાદિ અવાહિત સમસ્ત સ્થાપિત દેવતાભ્યો નમઃ જલ થાળીમાં મૂકો દીપં દર્શયામિ દરેક યજમાનો જમણા હાથની હથેળીમાં જલ રાખો ઓમ કુવિદં હજવમંતો જવંચિત્યથા દાન્યનુપૂર્ભં વિયુય इहे हई खां क्रेणु हि भोजनानि जे बरे हि खो नम उक्तेन जजन्ति ओम भूर्भुवः गणपत्यादि आवाहित समस्त स्थापित देवताभ्यो नमः जल थाळीમાં મૂકો नैवेद्यान् निवेदयामि विनोचने ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ઓમ સમાનાય સવાહ યજમાનો થાળીમાં એક ચમચી જલ મૂકો. હવે બીજા નિરાજનની તૈયારી કરજો. નિરાજનની પરબ્રહ્મણે પરમાત્મને નમઃ નમઃ પ્રધાનપીઠે સર્પેભ્યો નમઃ ઓમ સૂર્યાદ્યવાહિત ગ્રહેભ્યો નમઃ ઓમ ભૈરવેભ્યો નમઃ ઓમ મહારુદ્રાય નમઃ ફરીથી ભગવાનને ભોગ લગાડો. પુનઃ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય स्वाहा ઓમ વ્યાનાય સ્વાહા ओम उदानाय स्वाहा ઓમ સમાનાય સ્વાહા